ભરૂચમાં આંગણવાડી બહેનો અજાણ્યા નંબરના વિડીયો કોલથી પરેશાન છે। જી હા, અજાણ્યા નંબરથી આવે છે ન્યૂડ વિડીયો કોલ। બપોરે રાત્રે આવતા વિડીયો કોલથી મહિલાઓ પરેશાન છે। આંગણવાડીની 35થી પણ વધુ બહેનોને હેરાનગતિ થઈ રહી છે। આંગણવાડી બહેનોએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। જે આંગણવાડી બહેનો છે એમને અચાનક જ બપોરે રાત્રે આ પ્રકારના વિડીયો કોલ આવે છે, ન્યૂડ કોલ આવે છે, જેનાથી આ મહિલાઓ પરેશાન સતત રહેતી હતી। હવે તેમને પોલીસના દ્વાર ખખડાવ્યા છે। અને છેલ્લા ઘણા 10 દિવસથી મારી બહેનો જે અત્યારે આજ ઉભેલા છે એ બહેનો પર 10 દિવસથી ન્યૂડ વિડીયો કોલ આવે છે। અને એ વિડીયો કોલ જે સરકાર તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે બંધ હાલતમાં પડેલા છે અને એના સિમ અમારા પર્સનલ મોબાઈલ નંબરમાં નાખેલા છે, મોબાઈલમાં નાખેલા છે, એના પર આ વિડીયો કોલ આવે છે। અને એ વિડીયો કોલથી અમારી બહેનો એટલી ગભરાઈ ગઈ છે, કેમ કે એટલા ગંદા એમના વિડીયો હોય છે, એટલા માટે બહેનો ગભરાય છે અને એની સીધી અસર ઘર સંસાર પર પડેલી છે। છેલ્લા 10 દિવસથી અમારા પર વિડીયો કોલિંગ આવે છે, જે ન્યૂડ વિડીયો કોલ હોય છે અને સવારના ટાઈમે હોય છે, બપોરના ટાઈમે હોય છે, રાત્રિના ટાઈમે હોય છે। મારા પર રાત્રે 1:30 વાગે વિડીયો કોલિંગ આવ્યો હતો। એ પણ મને એવું થયું કે કંઈક જરૂરી હશે એમ કરીને મારાથી રિસીવ થઈ ગયો હતો, અથવા તો ફેમિલીનો હશે એવી રીતે રિસીવ થઈ ગયો હતો। તો એકદમ ન્યૂડ વિડીયો કોલ હતો કે જે આપણાથી જોઈ ના શકાય એવો હતો। ત્યાર પછી મારા હસબન્ડ પણ ઉઠી ગયા અને કહેવા લાગ્યા કે આ શું છે, એમ તારા પર આટલી રાત્રે કોનો વિડીયો કોલ આવે છે। તો એ અમારા ઘરમાં કંકાસનું કારણ બની ગયું છે।